તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 15 ઓક્ટોબર 2025 અને વાર બુધવાર। આજના તાજા નવા હવામાન સમાચાર જાણીએ તો બંગાળની ખાડીની અંદર જે મોટો ખતરો બનવાનો હતો તે અત્યારે હાલ બનવા લાગ્યો છે। જી હા મિત્રો, 18 તારીખથી લઈને 28 તારીખની જે અંબાલાલે આગાહી કરી હતી તે લઈને આજે હવામાન ખાતાએ પણ આગાહી દર્શાવી દીધી છે અને હવે પાક્કા પાયે સિસ્ટમ બનવાની શરૂઆત થઈ ગઈ છે। તો મિત્રો, દિવાળી વેકેશનની અંદર કંઈક મોટું થવાનું છે। ગુજરાત રાજ્ય ઉપર નિષ્ક્રિય થયેલું અથવા કહી શકો કે વિદાય લઈ લીધેલું ચોમાસું જે છે તે ફરી એકવાર વરસાદી ઝાપટાઓ લઈને આવવાનું છે અને માત્ર બાવઠા અને વાવાઝોડાની પણ આગાહી મિત્રો અંબાલાલે કરી હતી 100% સાચી પડતે જોવા મળી રહી છે। બંગાળની ખાડીમાં અત્યારે હાલ તમે જોઈ લ્યો લાઈવ સાયક્લોન એટલે કે વાવાઝોડું જે છે તે મિત્રો લાઈવ દેખાઈ રહ્યું છે। કઈ તારીખે તો 26 તારીખ આસપાસ એટલે કે લાભ પાંચમના સમયગાળા આસપાસ બંગાળની ખાડીની અંદર મહાકાય વાવાઝોડું જે છે તે રૂપ લેતું જોવા મળી રહ્યું છે, જેના વિશે આ વિડીયોની અંદર વિસ્તારથી માહિતી આપવાની છે। કારણ કે તમે જોઈ શકો કે મિત્રો આ વાવાઝોડું છે મિત્રો આ 26 તારીખનો નકશો છે અને આ બંગાળની ખાડીનું વાવાઝોડું ગુજરાત રાજ્ય તરફ આગળ દિશા પકડીને 28 તારીખ નજીક આગળ પણ વધતું જોવા મળી રહ્યું છે। અને જોઈ લો મિત્રો, આ વાવાઝોડું જે છે તે કઈ દિશા પકડશે, ગુજરાત રાજ્યને કેટલી અસર પહોંચાડશે અને આગામી દિવસોની અંદર શું વાતાવરણ જોવા મળવાનું છે। હાલ આજની વાત કરીએ તો આજે મિત્રો 15 તારીખ થશે અને હવે દિવાળી આડા માત્ર ને માત્ર 5 દિવસ રહ્યા છે। તે પહેલાં તૈયારી કરી રાખજો, કારણ કે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર હવે વાતાવરણમાં કંઈક મોટી નવાજૂની થઈ શકે। કારણ કે ચોમાસાની વિદાય તો થઈ ગઈ છે, પરંતુ મિત્રો જે આગાહીઓ આપવામાં આવે છે આવી હતી કે વરસાદી માવઠાઓ જે છે તે તોફાન મચાવી શકે। તો મિત્રો એ આગાહી 100% સાચી પડવાની છે, તો એના માટે તૈયાર જે છે તે મિત્રો રહેવું પડશે। કારણ કે ચારો દિશા તરફથી જે છે તે મિત્રો સિસ્ટમ બનવાની શરૂઆત જે છે તે મિત્રો અહીંયા થતી જે છે તે જોવા મળી રહી છે, જેના વિશે બધા લોકોએ તૈયારી રાખવી પડશે। તો એના વિશે મિત્રો વિસ્તારથી આ વિડીયોની અંદર વાત કરવાની છે અને માત્ર વાવાઝોડા અને વરસાદની વાત નથી કરવાની, પરંતુ શિયાળો પણ શરૂ થઈ રહ્યો છે। તો વાતાવરણની અંદર જે મોટા પલટાઓ આવવાના છે અને શિયાળાની શરૂઆત જે થવાની છે ગુજરાત રાજ્યમાં, તેને લઈને પણ એક મોટી નવી આગાહી સામે આવી છે। તો એના વિશે પણ વાત કરીશું અને સાથે જ ગુજરાત રાજ્યના વાતાવરણમાં જે અચાનક પલટો આવવાનો છે તો એ કઈ તારીખથી જોવા મળશે। ટૂંકમાં આજે 15 તારીખ છે, તો આજનું વાતાવરણ કેવું જોવા મળશે, આજનું હાલનું વાતાવરણ કેવું જોવા મળશે એના વિશે પહેલાં આપણે વાત કરીશું। બીજા નંબર ઉપર હું તમને જણાવીશ તો વાવાઝોડાની દિશા વિશે પણ આપણે વાત કરવાની છે, કારણ કે વાવાઝોડું કઈ દિશા પકડશે એ જાણવું જરૂરી છે। અને મિત્રો એ કોઈ મોટી અને હવામાં વાત નથી અથવા કોઈ ખોટી જૂઠી વાત નથી, તમે અહીંયા લાઈવ ટ્રેક કરી શકો। 26 થી 27 તારીખથી સક્રિય બની રહેલું બંગાળની ખાડીમાં વાવાઝોડું જે છે તે ખૂંખાર રૂપ ધારણ કરતું પણ જોવા મળી રહ્યું છે। તો જ્યારે બંગાળની ખાડીમાં વાવાઝોડા આવે છે ત્યારે તેની અસર 100% ગુજરાત રાજ્ય પર 100% થતી હોય છે। તો એના માટે વાવાઝોડાની દિશા કઈ બાજુની રહેશે, કેટલું મજબૂત બનશે, કેટલી અસર દેખાડશે, બધું માહિતી જાણવું જરૂરી બનશે। તો જેમ જેમ દિવસ આગળ જશે તેમ તેમ હું તમને આ ચેનલના માધ્યમથી એ બધી માહિતી જે છે તે દિવસે ને દિવસે રેગ્યુલર આપતો રહીશ। તો સૌથી પહેલાં મિત્રો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો સૌથી પહેલાં આ ચેનલ સબસ્ક્રાઈબ કરીને સાથે જોડાઈ જજો ચેનલની, કે જેથી કરીને દરેક હવામાનમાં છે કંઈ પણ નાના મોટા પલટા થાય, બધી માહિતી તમારા સુધી પહોંચી જાય। તો ચાલો મિત્રો, ટાઈમ બગડ્યા વગર હવે વિડીયોની શરૂઆત કરીએ અને સૌથી પહેલાં માહિતી મેળવે ગુજરાત રાજ્યના હાલના તાજા હવામાન સમાચાર વિશે। તો મિત્રો અત્યારે ગુજરાત રાજ્ય ઉપર તાજું હવામાન એવું જણાવી રહ્યું છે કે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે ભેજ બની રહ્યું છે, એટલે કે હ્યુમિડિટીનું પ્રમાણ જે છે તે મિત્રો અહીંયા જોવા મળી રહ્યું છે। લાઈવ દેખાડીએ તો 15 તારીખ છે આજે અને વાર થયો છે મિત્રો બુધવાર। અને આજે માહિતી મેળવીએ તો વહેલી સવારથી લઈને બપોર પછી મોડી રાત સુધી ગુજરાત રાજ્ય ઉપર ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે અને આ હ્યુમિડિટી એટલે કે ભેજને કારણે ગુજરાત રાજ્ય ઉપર જે છે મિત્રો કાળાના વાદળો જે છે તે બનશે અને આ વાદળિયા માવઠાઓ જે છે તે વાદળો જે છે તે મિત્રો માવઠા લઈને આવી શકે। તો આજે 15 તારીખ બુધવાર ગુજરાત રાજ્ય ઉપર જે પણ ભાગોમાં વાદળો હશે ત્યાં માવઠા જોવા મળશે। તો એ કયા કયા જિલ્લા છે, કયા કયા ગામડાઓ છે કે જ્યાં વાદળ જોવા મળી રહ્યા છે અને ત્યાં માવઠાઓ પડશે, એના વિશે આ વિડીયોની અંદર આગળ માહિતી મેળવીશું।
પરંતુ તેના પહેલાં બીજું પણ હાલનું વાતાવરણ વિશે માહિતી આપું તો ગુજરાત ઉપર અત્યારે હાલ વાત કરી તો ઋતુ કઈ છે તો અત્યારે હાલ શિયાળા ઋતુની શરૂઆત ગુજરાતની અંદર થઈ ગઈ છે, પરંતુ પ્રોપર એવી કોઈ મોટી ઠંડીની હજી શરૂઆત નથી થઈ. એ શરૂઆત 22 તારીખથી થવાની છે, એટલે કે 22 તારીખથી પ્રોપર શિયાળો અને ઠંડી જે છે તે ગુજરાતમાં જામશે. પરંતુ અત્યારે તો હાલ ગુજરાત રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે, જેને કારણે ગુજરાતની અંદર રોગચાળો પણ ફેલાઈ રહ્યો છે. કારણ કે તમને જણાવીએ તો વહેલી સવાર અને સાંજ દરમિયાન તાપમાન 20 ડિગ્રીથી